નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈશુદાન ગઢવી. વીટીવીમાં આપનું સ્વાગત છે. મેરે પ્યારે દેશવાસીઓ, જેની આપણે પાર્ટ 2, જેની આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા હતા, 31 જે ડિસેમ્બરની ઉજવણી છે, એ ઉજવણી રોકીને નરેન્દ્ર મોદી શું બોલશે, પીએમ શું બોલશે, પીએમ શું સંબોધન કરશે, એ અંગેની જે આતુરતા હતી, આતુરતા પૂર્ણ થઈ છે ખરેખર. અને આ અંગે સમગ્ર મામલે આપણે ચર્ચા કરીશું. આ સાથે જનતાના પણ મત જાણીશું કે જે જનતા રાહ જોઈ રહી હતી 31 7:30 વાગે પીએમ સંબોધન કરવાના છે, પાર્ટ 2 જે લાવવાના છે. પહેલું જે 8 નવેમ્બરમાં જે રીતે સંબોધન ઓચિંતું હતું, પરંતુ આ સંબોધનના કારણે છેલ્લા 1 દિવસથી 2 દિવસથી જનતા છે એ રાહ જોઈ રહી હતી. એટલા માટે કે પોતાની 31ની ઉજવણી પણ રોકીને જનતા છે એ ટીવીની સામે ગોઠવાઈ ગઈ હતી. અને આના કારણે જ આજે જે નરેન્દ્ર મોદીએ જે અમુક કેટલીક જાહેરાતો કરી છે, લોકોને અપેક્ષા પ્રમાણે કરી છે કે કેમ, એ સમગ્ર મામલે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચા કરવા માટે હાલ જોડાયેલા છે પોલિટિકલ એડિટર અમારા સુધીર રાવલ છે. આ સાથે જ દિલીપભાઈ સંઘાણી ભાજપના નેતા છે, કોંગ્રેસના નેતા પણ થોડી ક્ષણોમાં જોડાશે. અને સુરતથી જોડાયા છે સંવાદદાતા તેજસ મોદી. તેજસ, હું આપણી પાસે પહેલા આવવા માંગીશ, જનતા શું માની રહી છે? જનતા જે રીતે રાહ જોઈ રહી હતી, આતુરતાથી રાહ જોઈ રહી હતી નરેન્દ્ર મોદી જે સંબોધન કરવાના હતા, શું જનતાની આશા ફળી છે? કારણ કે જે કેટલીક યોજનાઓને લઈને નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે, પણ શું આશા અપેક્ષા શું હતી જનતાની, ને ફળી છે કે કેમ? જી જરૂરથી ઈશુદાન, 43 મિનિટનું નરેન્દ્રભાઈ મોદીનું સમગ્ર વક્તવ્ય રહ્યું હતું, જેમાં તેમણે શરૂઆત જે 8 તારીખે નોટબંધીનો કાયદો લાગુ કર્યો ત્યારથી કરી હતી. ઘણા મુદ્દાઓની અંદર એ વાતનો પણ ખુલાસો કરવામાં આવ્યો કે કયા પ્રકારે નોટબંધીની આડઅસરો અથવા તો લોકો એનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો. બેંકના કર્મચારીઓ કેટલાક છે જેમને ખોટી રીતે લોકોને રૂપિયા આપ્યા, સુરતની અંદર જે વજ્જાવાળાનો કિસ્સો સામે આવ્યો, આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, એટલે એ મુદ્દાઓનો પણ ઉલ્લેખ કર્યો. ત્યારબાદ તેમણે સ્પષ્ટપણે એમ પણ કહ્યું કે જે પણ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે તેને બક્ષવામાં નહીં આવે, છોડવામાં નહીં આવે, તેની સામે કડક કાર્યવાહી કરશે. આ આખી વાત પૂરી થયા ગયા પછી પ્રધાનમંત્રીએ જે શરૂઆત કરી હતી તે જે ઘરની યોજનાઓ છે, અલગ અલગ યોજનાઓ છે, ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના છે, તેમાં શહેરી વિસ્તારના મકાનો માટે અને જે ગ્રામ્ય કક્ષાના મકાનો તેના માટે જે વ્યાજના દરમાં જે છૂટછાટ આપવામાં આવી છે, કૃષિ ક્ષેત્ર કરવાની વાત કરવામાં આવી છે, એમએસસી સેક્ટર છે જે લઘુ ઉદ્યોગ અને નાના ઉદ્યોગો તેમને છૂટછાટ આપવામાં આવી છે, મહિલાઓ માટેની વાત કરવામાં આવી છે. આપણી સાથે કેટલાક લોકો પણ બેઠા છે જેમને પોતાનું 31નું સેલિબ્રેશન અટકાવી અને નરેન્દ્ર મોદીને સાંભળવા માટે તેઓ બેસા હતા. લગભગ 43 મિનિટ સુધી કન્ટિન્યુ તેમનું ભાષણ તેમને સાંભળ્યું હતું. આપણે વાત કરીએ જે આખી વાત હતી, નરેન્દ્રભાઈએ એમનું જે વક્તવ્ય આપ્યું છે, 8 તારીખે જે વાત કહેવામાં આવી હતી, 50 દિવસ લોકોએ તેમને આપ્યા હતા, આજે 51મો દિવસ કહી શકાય છે. આજે તેમની જે જાહેરાત છે, જે વાત કરી છે, કેટલા સંતુષ્ટ છો અને તમે શું માની રહ્યા છો? સંતુષ્ટમાં તો એવું છે કે આખા વિશ્વમાં ભારતની પ્રજા સાબિત થઈ ગઈ સારામાં સારી. એનું કારણ છે કે આટલો આકરો નિર્ણય પણ કોઈ પણ ફરિયાદ વગર લોકોએ એને લાઈનમાં ઉભા રહ્યા, તડકામાં ઉભા રહ્યા, અને એનું શું પરિણામ 50 દિવસ પછી શું સ્વર્ગ જેવું થઈ જવાનું છે કે શું પરિણામ આવવાનું છે, ફક્ત મોદી સાહેબના વચન ઉપર જ આધાર રાખી અને એ લોકોએ આગળ કે 50 દિવસ પછી 51મા દિવસની રાહ જોઈ. પણ મોદી સાહેબે એક વસ્તુ જે કીધી કે કાળું ધન જે છે, તો કાળું ધન તો આનાથી સમજી લો કે બહાર આવે, બહુ સારી વસ્તુ છે. નાગરિકો, દરેક નાગરિકનો સહકાર છે વડાપ્રધાનને, અને એ પ્રજાએ તો સાબિત કરી દીધું કે અમારો સંપૂર્ણ ટેકો છે કાળા ધન બાબતે. પણ કાળા ધનની જે ગંગોત્રી છે, જે ભ્રષ્ટાચારની ગંગોત્રી છે, તે ભ્રષ્ટાચાર છે પહેલી વસ્તુ. અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે ખાલી મોદી સાહેબ એવું બોલ્યા કે રાજકારણીઓ અને અધિકારીઓ આદરથી એ પોતાનું જાણે પોતાની મેળે એ પોતે ઓછું કરી નાખશે, પોતે ઓછી લાંચ લેતા થઈ જશે, એવું નથી. જેમ મોદી સાહેબે 2.5 લાખ ઉપર કે 2.5 લાખથી ઉપર હોય તો આટલું લાગશે, આટલો ટેક્સ લાગશે, 10 લાખ રૂપિયા હોય તો આટલો ટેક્સ લાગશે, જેમ નાગરિકોના પૈસા જે વ્હાઇટના હોય, બ્લેકના હોય, ટેક્સ ભર્યા વગરના હોય, અને નાગરિકોએ બંધ આંખે સ્વીકારી લીધું છે. તો હવે નાગરિકોની એવી અપેક્ષા છે કે તમે ભ્રષ્ટાચાર માટે ખાસ કે આ જે અધિકારીઓ અને રાજકારણીઓ પોતાના પગાર પર જીવતા થાય એ માટે એને કાયદો અમલમાં લાવવો પડે. બાકી પોતાની મેળે આદરથી નહીં ચાલે. એટલે જો પબ્લિક માટે જો તમે આટલા આકરા પગલા ભરતા હો અને રાજકારણીઓ અધિકારીઓ એને માટે જો તમે આટલી છૂટછાટ આપતા હોય તો
આ બધા નાગરિકોની જે કુરબાની છે એ એળે ન બિલકુલ જાય. બિલકુલ જે એ રીતે જોવાની- સુધીરભાઈ આપણે જી, પ્રધાન. તેજસ બિલકુલ જે રીતે જનતા છે એ ક્યાંક ને ક્યાંક એવું માની રહી છે કે આશા અપેક્ષા છે હજી બરોબર ફળી નથી. આપણી સાથે ગેસ્ટ પણ જોડાયેલા છે સુધીરભાઈ અને દિલીપભાઈ. દિલીપભાઈ આપણી પાસે પહેલા આવવા માંગીશ કે નરેન્દ્ર મોદીએ ખરેખર જે રીતે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ પ્રમાણે આશા અપેક્ષા ઉપર ખરા ઉતર્યા છે ખરા? 2017 વર્ષની શરૂઆતની પૂર્વ સંધ્યાએ ખેડૂતો, મજદૂરો, મધ્યમ વર્ગ, નાના ઉદ્યોગકારો, બેન્કરો અને મહિલાઓ, યુવાનો ને અલગ અલગ યોજનાઓ કરીને નવા વર્ષની જે ભેટ આપી છે, જેમ કે ખેડૂતોને 60 દિવસનું વ્યાજ ખરીફ અને રવિ પાકના લોન માટે લીધેલી જે છે એમનું 60 દિવસનું વ્યાજ સરકાર ભોગવશે એ ખૂબ મોટી રાહત આપનારું છે. 50 દિવસ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ માંગ્યા હતા, એના સામે 60 દિવસની વ્યાજની રાહત આપીને જે ખેડૂતોને કોંગ્રેસ દ્વારા ગેરમાર્ગે દોરવાના પ્રયાસો થતા હતા, એના દેણા ભરવા બાબતના, વ્યાજ ચડતર બાબતના, એને એક તમાચો મારીને આ દેશના ખેડૂતોને રાહત આપી છે, આવકારદાયક છે. મધ્યમ વર્ગના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને મકાનો માટે વ્યાજમાં રાહત આપીને એક નવી રોજગારી સાથે સુરક્ષાનું આપશું. જે રીતે એક ગણતરી એવું માનવામાં આવી રહી હતી કે કોઈક એવી મોટી જાહેરાત નરેન્દ્ર મોદી કરશે, કારણ કે જે રીતે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. સુધીરભાઈ આપણી સાથે છે. સુધીરભાઈ, જે રીતે તમે માની રહ્યા છો, કારણ કે એક એવી અપેક્ષા સેવાઈ રહી હતી કે કોઈ મિલકતને લઈને કોઈ મોટી જાહેરાત કરી શકે છે, ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરી શકે છે, કારણ કે 2009માં કોંગ્રેસે આ કદમ ઉઠાવ્યું હતું કોઈ પણ મોટા પગલા વગર, એટલે કે 72,000 કરોડનું જે કોંગ્રેસે દેવું માફ કર્યું હતું. પરંતુ નરેન્દ્ર મોદીએ આજે જે રીતે દેવું માફ કર્યું 60 દિવસ, એટલે એમાં પણ મને નથી લાગતું કે વ્યાજ માફ કરીને લોકો અથવા ખેડૂતો આકર્ષાય. શું તમે માનો છો? મારી પ્રાથમિક પ્રતિક્રિયા તો ઈસુદાનભાઈ એવી છે કે જે રીતે 8મી નવેમ્બરની વડાપ્રધાનની સ્પીચ હતી, ત્યાર પછી સોશિયલ મીડિયામાં જે જોક હતી કે મિત્રો કે એટલે હોરર સ્પીચ હોય દાખલા, બરાબર છે, એની સામે આટલા અનુભવ પછી કદાચ આજે વધારે સારી જાહેરાત કરશે એવી અપેક્ષા પણ લોકોને હતી. પણ એવું લાગ્યું આખી એમની સ્પીચ સાંભળતા કે એમનો જે એક્સ ટેમ્પો જે બોલવાની જે છટા છે એ અને આ વાંચેલું ભાષણ વાંચવામાં જે એમની જે રણકોમાં ફરક પડી જાય એટલે લોકોને કદાચ એ ફીકું લાગ્યું હશે. પણ એમણે એક વાત મહત્વની વાત કરી કે સચ્ચાઈ અને ઈમાનદારી વાળા લોકોને અલગ તારવવાની વાત કરી. એમણે છૂટ આપી, પણ બજેટ પ્રવચન હતું એવું એક તો લાગતું હતું, કારણ કે હવે અરુણ જેટલી માટે શું જાહેર કરવાનું રહ્યું કે ખ્યાલ નહીં. તમે જે રીતની વાત કરો છો કે લોકોની આજે અપેક્ષા હતી જ, એ અપેક્ષા દાખલા કે આજે ને આજે લગભગ ડિમોનેટાઇઝેશન પછી એમણે તરત જાહેર કરી શકવાની પરિસ્થિતિમાં નહોતા, એમ છતાંય જે ઘરની બાબતમાં એમણે છૂટછાટો આપી એ કરીને ક્યાંક ને ક્યાંક રીઝવવા પ્રયત્ન કર્યો. પણ મને એવું લાગે છે કુલ મળીને કંઈક કહી શકાય એવું એકદમ લોકો આશામાં આવી જાય કે આ ગિફ્ટ, તમે જેને નવા વર્ષની ગિફ્ટ છે એવું કઈ આવ્યું એવું કઈ નથી આવ્યું, બિલકુલ નથી આવ્યું. કારણ કે 8 નવેમ્બરે જે રીતે લોકો ઉપર વાર થયો હતો અને 50 દિવસ માંગ્યા હતા અને 50 દિવસ બાદ પણ પરિસ્થિતિ એને રહી છે. આપણી સાથે જયેશ શાહ વડોદરાથી જોડાયા છે, આ રાજકીય વિશ્લેષક. જયેશભાઈ, જે રીતે નરેન્દ્ર મોદીની આશા એક સેવાઈ રહી હતી કે કોઈ મોટી એવી જાહેરાત થશે કે જેના કારણે આમ આદમીને ફાયદો થઈ શકે છે, કારણ કે 50 દિવસ માંગ્યા હતા, 50 દિવસ પૂરા થઈ ગયા, હાલાકીમાં કોઈ ફરક નથી પડ્યો, પરંતુ જે જાહેરાતો છે એ પૂરતી નથી. શું માની રહ્યા છો આપ? હવે નરેન્દ્ર મોદીના સ્વભાવને કદાચ ભારતીય જનતા નથી ઓળખી શકી, કાં તો મીડિયા નથી ઓળખી શક્યું. નરેન્દ્ર મોદી કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં નથી માનતા, મતલબ કે મફતનું કંઈ આપવામાં નથી માનતા. 2 મહિનાના વ્યાજ માફ કર્યા છે તે એટલા માટે કે એમને 50 દિવસ માંગ્યા હતા કે તમે મને 50 દિવસ આપો, તો 50 દિવસનું વ્યાજ એમને 60 દિવસનું વ્યાજ માફ કરી દીધું. નરેન્દ્ર મોદી કદાચ 72,000 કરોડ કે 1 લાખ કરોડના ખેડૂતોના દેવા માફ કરી અને બેંકોને ફરી પછી સંકટમાં લાવે એવો નિર્ણય નરેન્દ્રભાઈ કરે એવી વાત અસ્થાને છે એવું કહેવું વધારે પડતું નહીં કહેવાય. બીજી વાત છે કે નરેન્દ્રભાઈ કદાચ પ્રોપર્ટી અંગેની કોઈ બહુ મોટી જાહેરાતો કરશે કે ગરીબોને મફત ઘર આપશે, એ વાત પણ જે સોશિયલ મીડિયામાં ચાલતી હતી તે પણ વધારે પડતી હતી. એને કારણે આશા અને અપેક્ષાના અરમાનો લોકોના મગજમાં ઘોળાઈ ગયા હતા. અધરવાઇઝ જે નાની મોટી થોડી છૂટછાટો જે અપાઈ છે તે જે સંજોગોમાં અત્યારે છૂટછાટ આવી તે જોતા આ છૂટછાટો આર્થિક દ્રષ્ટિએ જોતા, આર્થિક ચિત્રણ જોતા ઘણી મોટી છે.
એનું ટોટલ વેલ્યુએશન કેટલું થાય આ છૂટછાટોનું એ તો કદાચ એકાદ દિવસના વિવરણ પછી ખબર પડશે. પણ એમને જે મધ્યમ વર્ગને, ગરીબ વર્ગને એટલે લોઅર મિડલ ક્લાસને ટચ કરીને જે એમને વાત કરી છે કે 4% છૂટ અને 3% છૂટ, 2% છૂટ અને MSME એટલે કે મીડિયમ એન્ડ સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ માટે જે સીસી લિમિટ વધારી છે અને જે 1 કરોડથી 2 કરોડ કરી છે એ MSME માટે કદાચ હાલના સંજોગો પૂરતી છે. સુધીરભાઈ પૂછવા માંગે છે, બોલો સુધીરભાઈ. જયેશભાઈ, હું આપને પૂછ્યું તો આપે હમણાં સરસ વાત કરી કે નરેન્દ્ર મોદીને કાં તો પ્રજા નથી ઓળખી શકે, મીડિયા પણ નથી ઓળખી શક્યું. મારે આપની પાસે જાણવું છે, નરેન્દ્ર મોદીને 125 કરોડ લોકો એનામાં વિશ્વાસ રાખીને 50 દિવસ શાંતિ રાખી એમણે પણ કહ્યું ને લોકો પણ માને છે. લોકો એમની પાસેથી પવિત્રતા ને શુદ્ધતા ને ઈમાનદારી અને નિષ્ઠામાં આજે વિશ્વાસ રાખી રહ્યા છે. તમે પણ કહો છો ને હું પણ આજે કહી શકું તો લોકોની અપેક્ષા એવી પણ હોય કે જ્યારે રાજકીય પક્ષો અને રાજકીય નેતાઓને એમણે સારું ને પારદર્શિતાની જ્યારે અપીલ કરી એની બદલે એવું ન થઈ શક્યું કે રાજકીય પક્ષોને અપાતા દાન એ પણ ડિજિટલી થાય. એના માટે તો એ નિર્ણય માટે એમણે કોઈની જરૂર નહોતી. આ બાબતે આપનું શું કહેવું છે? આ એક મીડિયા તરીકે મને આવો વિચાર આવે છે ચોક્કસ. એટલે સુધીરભાઈ આપની વાત સાથે હું સંમત છું. હું આગળ ભૂતકાળમાં બોલી ચૂક્યો છું. ઇલેક્ટોરલ રિફોર્મ્સ માટે એમણે તમામ પક્ષોની મીટિંગ બોલાવીને એના માટે નરેન્દ્રભાઈ પાસે લોકો શ્રદ્ધા ધરાવે છે. આગળ પણ બહુ વાર બોલી ચૂક્યો છું. પણ ઇલેક્ટોરલ રિફોર્મ્સ માટે જયેશભાઈ પ્લીઝ લિસન ટુ મી. જ્યારે લોકો એમની મૂલ્યનિષ્ઠ રાજનીતિમાં આટલી શ્રદ્ધા ધરાવે છે અને એ બાબતમાં જયારે નથી આવતો તો કઈ મજબૂરી, કયું અસામર્થ્ય એમને તકલીફ આપી રહ્યું છે? એનાથી લોકોના વિશ્વાસ ખોડંગાય છે. એટલે જે તમને નથી લાગતું આપણે દિલીપભાઈ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું. કદાચ એમાં ઉતાવળ બિલકુલ દિલીપભાઈ પાસેથી પણ આ મામલો જાણવાનો પ્રયાસ કરીશું, પરંતુ એક નાનકડા વિરામ બાદ દર્શક મિત્રો, જે રીતે નરેન્દ્ર મોદીએ જે જાહેરાત કરી છે એ જાહેરાતમાં કેટલું દમ છે, એ જાહેરાતમાં લોકોને સંતોષ છે કે નહીં? આપણી સાથે ભાજપના નેતા છે, રાજકીય વિશ્લેષક છે, પોલિટિકલ એડિટર છે, તમામ છે અને જનતા પણ છે. આપણે જાણીશું, પરંતુ નાનકડા વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. જે રીતે નરેન્દ્ર મોદીએ આજે જે જાહેરાત કરી છે એ જાહેરાતથી જનતા કેટલી ખુશ છે, લોકો શું કહી રહ્યા છે અને પોલિટિકલ રાજકીય વિશ્લેષકો અને રાજકીય પાર્ટીઓ શું માની રહી છે, એ તમામ મામલે આપણે ચર્ચા કરી રહીશું. આપણી સાથે તમામ ગેસ્ટ જોડાયેલા છે. વધુ એક ગેસ્ટ છે નિર્મલ નથવાણી રાજકોટથી જોડાયા છે. આપણી સાથે જયેશ શાહ છે બરોડાથી છે, સુધીરભાઈ અને દિલીપભાઈ અહીંથી છે અને સંવાદદાતા અમારા તેજસ મોદી સુરતથી જોડાયેલા છે. તમામનું સ્વાગત છે. દિલીપભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે જે રીતે નરેન્દ્ર મોદીએ ઘણી બધી બાબતો ઉપર ફોકસ કર્યું, પણ રાજકીય પાર્ટીઓને જે રીતે ડિજિટલ રાજકીય પાર્ટીઓ કેમ ન કરી શકે, એક વસ્તુ એ પણ છે. બીજું કે એમણે ત્યાં સુધી આવી ગયા હતા કે ભાઈ રાજકીય પાર્ટીઓની જે મામલે જનતાની ભાવના છે એ રાજકીય પાર્ટીઓ સમજે, તો અત્યારે તો એમને કોણ રોકતું હતું એમ? કારણ કે એમને પણ ટેક્સની અંદર લાવી શકતા હતા નરેન્દ્ર મોદી. જે રીતે જાહેરાતો કરી છે 31મી ડિસેમ્બરે, તો દર્શક મિત્રો, કોંગ્રેસે પણ ખાસા એવા સવાલ ઉભા કર્યા છે. કોંગ્રેસે ખાસ કરીને સવાલ ઉભો કર્યો છે કે જે પ્રાયોરિટી જનતાની હતી એ પૂરી કરવાની જરૂર હતી. જનતાના જે બેંકોમાં રૂપિયા નરેન્દ્ર મોદીએ લઈ લીધા છે, બેંકોમાં જમા કરી લીધા છે, એ રૂપિયાનો શું? કારણ કે એ રૂપિયા પાછા જનતાને ઘડીકમાં મળવાના નથી. એના ઉપર 18% લેખે વ્યાજ આપવું જોઈએ, એ મામલે નરેન્દ્ર મોદી ચૂપ રહ્યા છે. કોંગ્રેસનો સીધો આક્ષેપ છે. આ ઉપરાંત મનરેગા યોજના સહિતની જે યોજનાઓ છે એના ઉપર પણ ડબલ મજૂરી નો દામ ચૂકવાય. આ સાથે એમણે ખાસ જે લોકોને જે ભ્રમિત કરવાનું નરેન્દ્ર મોદીએ કહ્યું છે એ પ્રકારનો આક્ષેપ પણ કોંગ્રેસે કર્યો છે. આપણી સાથે તમામ ગેસ્ટ જોડાયેલા છે. દિલીપભાઈ, આપણે પૂછવા માંગીશ, આપણી સાથે જે પ્રશ્ન હતો, એક તો ડિજિટલાઇઝેશનનો પ્રશ્ન હતો અને બીજો પ્રશ્ન, કોંગ્રેસે જે રીતે આક્ષેપ કર્યો છે કે નરેન્દ્ર મોદીએ ખાસ જે મુદ્દા ઉઠાવવા જોઈતા હતા એ મુદ્દા નથી ઉઠાવ્યા. કારણ કે રૂપિયા છે એ 13-14 લાખ કરોડ છે જનતાના, એ પોતાએ બેંકોમાં જમા કરાવડાવી દીધા છે. હવે એ રૂપિયા મળવાના નથી ઘડીકમાં, તો એના ઉપર તો વ્યાજ આપવો જોઈએ. વાત સાચી છે કોંગ્રેસનો મુદ્દો છે, એ પોઈન્ટ છે. કોંગ્રેસના પ્રવક્તા સુરજવાલે લોકોના પૈસા બેંકોમાં છે એના પર 18% વ્યાજની માગણી કરી છે. એમણે દેશનું હિત જોવાના બદલે રાજકીય પક્ષમાં પોતાને ડિપોઝિટરો પર છાવરવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસના આટલા વર્ષના શાસનમાં
ખેડૂતોથી માંડીને નાના મોટા ઉદ્યોગકારોને જે બેંક વ્યાજે લોન આપતી એના ઉપર 18% લેવામાં આવતું એમણે કોઈ દિવસ કોંગ્રેસના શાસનમાં 9-10% કરતા વધારે વ્યાજ આપ્યું નથી. આજે પણ બેંક આરબીઆઈ જે ગાઈડલાઈન આપે છે પ્રમાણે વ્યાજ આપે છે અને ડિપોઝિટ થઈ એના પર પોઈન્ટ હતો જ દિલીપભાઈ, મુદ્દો એમનો મુદ્દો બરાબર જ છે કે રૂપિયા તમે લઈ લીધા છે, એના પર વ્યાજ આપે છે, એના ઉપર વ્યાજ બંધ નથી થવાનું. 18% તો જોગવાઈ જ નથી. આરબીઆઈ ની ગાઈડલાઈન કેટલું મળે? રેપો રેટ આરબીઆઈ નક્કી કરે ગાઈડલાઈન પ્રમાણે દર વર્ષે દર ત્રિમાસિક, અને એ પ્રમાણે પર વ્યાજ બધા જ ઉપર મળશે. હમણાં મળશે, બધાને જ મળશે. એ ગેરમાર્ગે દોરવા પ્રયત્ન. હા, એ વાત સાચી છે. કોંગ્રેસના સમયમાંથી માંડીને આજ દિવસ સુધી ડિપોઝિટરોને 18% વ્યાજ ક્યારેય આપવામાં આવ્યું નથી, લેવામાં આવ્યું છે. સરકાર આવ્યા પછી આજે ખેડૂતોને કેસીસી માં માત્ર 1% દરથી વ્યાજે ચૂકવવામાં આવે એનો ઉલ્લેખ કરતા કેમ ભૂલી જાય છે? અને એમ કીધું કે 50-60 દિવસનું વ્યાજ માફ. એ એટલા માટે આપ્યું છે કે 50 દિવસ ખેડૂતો વ્યાજ ભરવા માંગતા હતા ડીસીબીમાં, એ રકમ લોન ભરી નથી શક્યા. એમ કરીને કોંગ્રેસે આપણી સાથે ખેડૂતોને ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કર્યો હતા. એની રાહત આપીને ખેડૂતોને એક મોટી નિર્મલતા સરકારે બતાવી છે. એ સ્વીકારવાના બદલે જુદા રસ્તા તરફ લઈ જવા માંગે. બિલકુલ નિર્મલભાઈ, જે રીતે માનવામાં આવી રહ્યું છે, કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે, ફરીથી આ મુદ્દે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. નરેન્દ્ર મોદી જે જાહેરાતો કરી છે એ જાહેરાતોમાં એટલું ખાસ દમ પણ નથી એવું પણ માનવામાં આવી રહ્યું છે. જનતા પણ એવું કહી રહી છે કે ક્યાંક હજુ પણ નરેન્દ્ર મોદી વધારે રાહતો આપે એવી અપેક્ષા સેવાઈ રહી હતી. બીજું કે નરેન્દ્ર મોદીએ 50 દિવસ માંગ્યા હતા, 30 ડિસેમ્બર સુધીનો જે હિસાબ આપવાનો હતો, ડિક્લેર કરવાનો હતું, એ ડિક્લેર પણ એમણે કર્યું નથી કે કેટલું નાણું પાછું આવ્યું છે, કેટલું કાળું નાણું બહાર આવ્યું છે, અને કેટલું કાળું નાણું એટલે કે 14 લાખ કરોડ કે આસપાસની જે કરન્સી હતી એમાંથી કેટલી કરન્સી પાછી આવી ગઈ છે, કેટલી કાળા નાણાં પ્રમાણે નથી આવી, એ પણ એમણે જાહેર નથી કર્યું. શું માનો છો, નરેન્દ્ર મોદી ક્યાંક થાપ ખાઈ ગયા છે આ મામલે? પ્રધાનમંત્રીશ્રીએ પોતાના રાષ્ટ્રજોગ સંબોધનના પ્રારંભે જ એવું જણાવ્યું કે સામાન્ય રીતે આંદોલનમાં સરકાર અને પ્રજા આમને સામને હોય છે, જ્યારે કાળા નાણાં સામેનું આ જે રાષ્ટ્રીય આંદોલન હતું એમાં એક ઐતિહાસિક ઘટના એ બની કે સરકાર અને પ્રજા સાથે હતા. એને પ્રજાની પણ સરાહના કરી. નોટબંધીના નિર્ણયને કારણે અર્થતંત્રમાં છવાયેલા નાના મોટા તમામ વ્યાપાર ઉદ્યોગોને વ્યાપક નુકસાન પહોંચ્યા હોવાના સમાચારો સાંપડી રહ્યા છે. એ વ્યાપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો છે એ જ આવું કહી રહ્યા છે અને આપણે જોઈ પણ રહ્યા છીએ. તો જે ખેડૂત માટે યોજનાઓની જાહેરાત થઈ, નાના વેપારીઓ માટે યોજનાઓની જાહેરાત થઈ, ગર્ભવતી મહિલા અંતર્ગત અથવા તો એના માટેની જે કાંઈ જાહેરાતો થઈ, એવી જ રીતે વ્યાપાર ઉદ્યોગના પ્રોત્સાહન માટે કંઈક જાહેરાત કરવાની આવશ્યકતા હતી. કોર્પોરેટ ટેક્સ ઘટાડવાનું આશ્વાસન આપી શકાયું હતું. તો જે રીતે અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપના અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી બંને આ પ્રતિક્રિયા આપી હતી, બંને આ નિર્ણયને આવકાર્યો છે નરેન્દ્ર મોદીના, પરંતુ બંને લોકોએ નરેન્દ્ર મોદીની જેમ, પ્રધાનમંત્રીની જેમ, દેશના પ્રધાનમંત્રીની જેમ જ એમણે પણ કેટલીક વસ્તુઓનો જવાબ આપવાનું ટાળ્યું છે. એમાંનો એક મુદ્દો એ છે, સુધીરભાઈ, કે કાળું નાણું કેટલું બહાર આવ્યું, કાળું નાણું ક્યાં હતું, કેટલી રકમ જમા થઈ, એ હિસાબ છે એ ખરેખર પીએમએ આપવો જોઈતો હતો, ભાજપે આપવો જોઈતો હતો, જે નથી આપ્યો. એટલે ખરેખર સમગ્ર પ્રવચન પર તમે એના મહત્વના મુદ્દા, એનું કેન્દ્ર બિંદુ શું હતું ને કઈ વસ્તુની આસપાસ બોલે, એમની માનસિકતા ક્યાં હતી ને શું કહેવા માંગતા હતા, એનું પર નજર કરીએ તો તમારી વાત સાચી છે કે આ 50 દિવસમાં શું થયું એનો હિસાબ તો નથી જ આપ્યો. એ ડિફેન્સિવ છે દાખલે, પણ એ શું બોલે એના પર બી એક જોઈએ. દાખલે કે કાળા નાણું, એમના જે નિર્ણય છે એને જસ્ટિફાય કરવા એમણે એક તો ભ્રષ્ટાચાર, કાળું નાણું ને બનાવટી નોટની તકલીફ કેટલી છે, એનાથી કેટલી થશે એ લોકોને કીધું, અને સાથે સાથે નક્સલવાદ, આતંકવાદ અને જે ડુપ્લિકેટ નોટો હતી એની પણ વાત કરી. હું તમને 4-5 મુદ્દા કહું. એટલે એ વસ્તુ એમણે ત્યાં આગળ કીધું કે આ જરૂરી હતું, કેશલેસ ઇકોનોમીની કોઈ બહુ વાત થઈ નહીં, પણ બીજું એમણે કેશનો અભાવ તકલીફદાર છે, એના કરતા એનો પ્રભાવ કેટલો તકલીફદાર છે એ વાત કરી દીધી. દાખલા બિલકુલ તમને 2-4 મુદ્દાઓ ડિટેલમાં મને એમ છે કે કહેવા લાગુ છું કે જલ્દી કરો. તો
એને ઈમાનદારીનું આંદોલન આખી વસ્તુને શબ્દ એટલે આખી જે મુવમેન્ટ છે એને ઈમાનદારીના આંદોલન તરીકે એસ્ટાબ્લિશ કરવા માટે એમણે પણ એ જનતાનો છે ને એ ખરેખર સુધીરભાઈ વાત સાચી છે કે એમણે જે વસ્તુ કીધી એ ખરેખર જનતાને જોઈતી હતી કે નહીં એમ કારણ એટલે હું એ જ કહું છું કે એમણે જે હવે ઈમાનદારીનું આંદોલન એમણે એવું કીધું કે ઇતિહાસવિદો પણ એનું વિશ્લેષણ કરે આજે એટલે જે રણદીપ સુરદેવાલાએ કીધું ને એ વસ્તુ કોંગ્રેસના મુદ્દાઓ બહુ સાચા છે કે આનું શું થયું એ તમારે કેવું જોતું એની બદલે એમણે પરસેપ્શન બનાવવાનો પ્રયત્ન કર્યો એનો વાંધો મને એમ છે વ્યાજબી છે કોંગ્રેસ. બિલકુલ બિલકુલ દિલીપભાઈ જે રીતે જવાબ જોઈતો હતો જનતાએ કાં તો જનતાને મોટી જાહેરાતની અપેક્ષા હતી ને બીજું કે હિસાબ તો આપવો પડે ને કારણ કે 50 દિવસ એમણે માંગ્યા હતા 50 દિવસ સુધી જનતા રસ્તા ઉપર ઊભી તમે જોયું કે જે રીતે જનતાએ તકલીફ વેઠી છે વીટીવીએ જે રીતે રિપોર્ટિંગ કર્યું છે દેશભરમાં લાઈનોમાં ઊભી રાત્રે 2 વાગ્યાથી લાઈનોમાં ઊભીને એનો 8 વાગ્યા સુધી વારો આવે આવી હાલત જનતાએ નરેન્દ્ર મોદીના કહેવા ઉપર માની પરંતુ કારુનાણું ક્યાં ગયું? મને લાગે છે કે કોંગ્રેસે જે મુદ્દા ઉઠાવ્યા એને અર્થશાસ્ત્રીઓની સલાહ લીધી હોત તો પોતાની અનાવડત મુદ્દાઓ ઉઠાવીને છતી ન કરત. નોટબંધી બેંકોમાં 50 એટલે કે ગઈકાલ સુધીમાં લેવાની હતી પરંતુ આરબીઆઈમાં આ નાણું 31 માર્ચ સુધી ભરવાની છૂટ આપી છે જ્યાં સુધી દેશમાં સંપૂર્ણ નાણાંની પણ અત્યારે આંકડો એ તો બહાર આવવું જોઈએ. બીજું કે ડીસીબીમાં આવેલા પૈસાઓ આજે લોકોને આવેલા પૈસાઓ સુપ્રીમ કોર્ટમાં હજુ કેસ ચાલે છે એ જમા ક્યારે લેવા એનો હિસાબ નથી દિલીપભાઈ, એનો હિસાબ ના આવે સંપૂર્ણ પૈસા અત્યાર સુધીનો આંકડો તો આપવો જોઈતો હતો કારણ કે જે રીતે હું તમને દાખલો આપું કે આરબીઆઈએ જ્યારે એવું કીધું કે 50 દિવસ મને આપો બીજી વસ્તુ એ છે દિલીપભાઈ કે પહેલા 15 દિવસ સુધી ઉછળીને આરબીઆઈ આંકડા જાહેર કરતી હતી કે 4 લાખ કરોડ જમા થયા 5 લાખ કરોડ જમા પણ જયારે 13 લાખ નો આંકડો વટ્યું ત્યારથી બધું બંધ થઈ ગયું. આંકડો છે કારુણાનું ક્યાંય બહાર ના આવ્યું જેટલું હતું એ 400-500 કરોડ ને બાદ કરતા બાકી બધું જમા થઈ ગયું. પૂછ્યું ને રાજકીય પક્ષોને પેલો મુદ્દો સાઈડ જનતા સામે લાવશો તો ને આવશે છૂટકો બજેટ બેઠક આવી રહી છે બાકી રાહ તો આપવાની વાત છે તો આવતા મહિને ફેબ્રુઆરી બજેટ હિસાબ તો આપવો પડે કે એમાં બધો હિસાબ આપી શકાય. જયેશભાઈ રાજકીય વિશ્લેષક આપણી સાથે છે એમને પૂછ્યું જયેશભાઈ જે રીતે આ હિસાબ છે એ તો આપવો જોઈતો તો જનતાને કારણ કે 50 દિવસમાં તમારી પાસે કેટલું કાળું નાણું બહાર આવ્યું અને કેટલી જમા થયું આ મામલો તો સમગ્ર આવ્યો જ નથી. ના એટલે ચોક્કસ વાત છે કારણ કે એમને રિઝર્વ બેંકે 2 વખત સ્ટેટમેન્ટ બહાર પાડ્યા. રિઝર્વ બેંકે છેલ્લા 10 દિવસથી કેમ સ્ટેટમેન્ટ નથી બહાર પાડ્યા એક શંકા ઉપજાવે એવું છે. 30મી ડિસેમ્બર સુધી કેટલું નાણું આવ્યું અને કેટલું નાણું રિઝર્વ બેંકે બેંકો માટે છૂટું કર્યું એ ડેટા એમને આપવા એક રમત વાત હતી એક વડાપ્રધાન માટે રમત વાત હતી. કદાચ હાઈડ કરવા પાછળનું જો કોઈ કારણ હોય તો ટ્રાન્સપરન્સીની વાત કરતા હોય જયારે ઈમાનદારી અને યજ્ઞની વાત કરતા હોય ત્યારે એમને તમામ ડેટા પાછળ શું સત્ય રહેલું છે તે પણ બિલકુલ લાવવું જોઈતું હતું બિલકુલ. પરંતુ જયેશભાઈ હવે જે રીતે આ મુદ્દા આપણે આગળ પર ચર્ચા ચાલુ રાખીશું દર્શક મિત્રો પરંતુ સમય થયો છે વિરામનો. વિરામ બાદ પણ નરેન્દ્ર મોદીના જે ભાષણ છે સંબોધન છે એના ઉપર આપણે ચર્ચા ચાલુ રાખીશું અને સવાલો પણ આપણે ઉભા છે. વેલકમ બેક દર્શક મિત્રો. જે રીતે ચર્ચા ચાલી રહી છે મેરે પ્યારે દેશવાસીઓ આ શબ્દ સાંભળવા માટે અને લોકોને ઉત્સુકતા હતી પરંતુ એ કેટલી પૂરી થઈ છે જનતા પાસે આપણે જાણશું. આ આપણી સાથે ગેસ્ટ તમામ જોડાયેલા છે પરંતુ પલક પંચાલ સંવાદદાતા જોડાઈ છે અમદાવાદથી. પલક જે રીતે નરેન્દ્ર મોદી જે સંબોધન કરવાના હતા લોકોને ખૂબ જ આતુરતા હતી. આજે 31 ડિસેમ્બરથી છતાં પણ લોકો છે એ ટીવીની સામે એટલા માટે બેઠા હતા કે નરેન્દ્ર મોદી છે એ 50 દિવસનો હિસાબ આપશે કેટલું કાળું નાણું બહાર આવ્યું એનો હિસાબ આપશે. નરેન્દ્ર મોદી જે વચનો આપ્યા હતા 8 નવેમ્બરે એના માટે જવાબો આપશે. આ સાથે જ કેટલીક મોટી સારી જાહેરાતો પણ કરશે એ સંદર્ભે પણ લોકોની આશા અપેક્ષા હતી. જનતા શું કહેવા માંગે છે અમદાવાદની એમની પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કરવો જોઈએ. જી ચોક્કસથી ઈશુદાનજી કે જે રીતે 8 નવેમ્બરના રોજે રાષ્ટ્રજોગ સંબોધન કરવામાં આવ્યું હતું અને એ રાષ્ટ્રજોગ સંબોધનમાં જે નોટબંધીનું એલાન કરવામાં આવ્યું અને નોટબંધીના એલાન બાદ આજે 50 દિવસ પૂરા થઈ ગયા ગઈકાલે
એટલે જે રાષ્ટ્રજોગ સંબોધન આજે પ્રજા રાહ જોઈ રહી હતી કે છેલ્લો દિવસ છે, વર્ષનો અંતિમ દિવસ 31 ડિસેમ્બર આજે, અને આજે જે 7:30 વાગે જે નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રજોગ સંબોધન કરવામાં આવ્યું, એનો હિસાબ તો ઠીક છે, પણ અમુક એવી નવી જે જાહેરાતો કરવામાં આવી છે મહિલાઓ માટે અને ખાસ કરીને સિનિયર સિટીઝન માટે, એના માટે થઈને આજે અહીં આપણી પાસે ઘણા લોકો સાથે જોડાયા છે. એમની સાથે વાત કરીએ કે જે મહિલાઓ માટે જે સંબોધન કર્યું છે, મહિલાઓને જે રાહતો આપી છે, એનાથી મહિલાઓ કેટલી ખુશ છે. હજી ખાસ કરીને આજે રાષ્ટ્રજોગ સંબોધન કરવામાં આવ્યું છે નરેન્દ્ર મોદી દ્વારા, અને ગર્ભવતી મહિલાઓ માટે ખાસ કરીને જે જાહેરાત કરવામાં આવી છે, કેટલી તમને ખુશીની લાગણી છે, શું કહી રહ્યા છો આપ? નરેન્દ્ર મોદીએ પહેલા છે ને 4,000 હતું સગર્ભ માટે, અને છે ને અત્યારે એમણે 6,000 કરવામાં આવ્યું છે. એના માટે બહુ સારું કર્યું છે નરેન્દ્ર મોદીએ. અનેક બીજી પણ જાહેરાતો નરેન્દ્ર મોદી દ્વારા વારે વારે મહિલાઓ માટે કરવામાં આવી છે. કેટલા ખુશ છો તમે? ઘણી ખુશી થાય છે. બીજી મહિલાઓ અને સિનિયર સિટીઝનો પર જોડો કે એ લોકો આ સમગ્ર મામલાથી ખુશ છે કે નહીં? ખાસ કરીને ઈશુદાનજી જે બીજી મહિલા અને સિનિયર સિટીઝનો પર પણ જાણો. સિનિયર સિટીઝન માટે પણ જે વાત કરી છે એને લઈને સિનિયર સિટીઝન ને પૂછીશું કે એ લોકો કેટલા ખુશ. જી આજે જે સિનિયર સિટીઝનો માટે જે જાહેરાત કરવામાં આવી છે, આપ કેટલા ખુશ છો, શું કહી રહ્યા છો આમાં? માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રાષ્ટ્રજોગ પ્રવચન છેલ્લા દિવસે જે કર્યું એ ઘણું આનંદદાયક, બિરદાવવા લાયક છે. ખાસ કરીને સિનિયર સિટીઝન્સ માટે એમને જે જાહેરાત કરી એના માટે અત્યાર સુધી દેશની અંદર જે ની ગણના ઓછી થતી અથવા જે પેલું થતું હતું એના માટે એમને એક સરસ મજાની જાહેરાત કરેલી છે કે જે લોકો હોમ લોન વગેરે છે, ઘર વિહોણા છે, એમના માટે 12 લાખ સુધી અને 9 લાખ સુધીની જે લિમિટની અંદર છે એમાં 12 લાખ સુધીમાં 4% અને 9 લાખ સુધીમાં 3%ની રાહત દર આપેલો છે. પ્લસ જે લોકોના 8.5 લાખ જેવા ડિપોઝિટ છે એની ઉપર 8% તરીકેનું વ્યાજ મળશે. એ વ્યાજ એ લોકોના ખાતામાંથી 10 વર્ષ સુધી ઉઠાવી શકશે, જેના ઇન્કમ ટેક્સ તેમાં એમને લાગુ પડશે નહીં. અને આ જાહેરાત ખરેખર બિરદાવવા લાયક છે ને આવકારવા લાયક છે. એનાથી અમે ઘણા ખુશ છીએ. ખાસ કરીને જે ઈશુદાનજી જે કહી રહ્યા છે, સિનિયર સિટીઝનો પણ કહી રહ્યા છે કે જે આ રાષ્ટ્રજોગ સંબોધન જે સિનિયર સિટીઝનોની જે જાહેરાતો છે એ બિરદાવવા લાયક છે. આપણે બીજા સિનિયર સિટીઝનને પૂછીએ કેટલું બિરદાવવા લાયક છે, શું કહી રહ્યા છો આપ આ નિર્ણયને લઈને? પ્રશંસનીય પગલું છે. પહેલા આવી શરૂઆત બહુ ઓછી થયેલી. આ એક નવીન યુગમાં પરિવર્તન થતું લાગે છે ગુજરાત, અને બહુ જ બિરદાવવા લાયક છે. બિલકુલ પલક, જે રીતે જનતા છે એ હજુ પણ નરેન્દ્ર મોદીના આભામાંથી બહાર નથી આવી, પરંતુ જે રીતે વાત ચાલી રહી છે, કાળા નાણાંનો હિસાબ છે, જનતા માંગતી નથી. ખરેખર જનતાને પણ ધન્યવાદ દેવું જોઈએ, કારણ કે જે રીતે જનતા છે એ નરેન્દ્ર મોદીને બ્રાન્ડ એમ્બેસેડર, માત્ર પીએમ નહીં પરંતુ બ્રાન્ડ એમ્બેસેડર પણ માની રહી છે. કારણ કે સુધીરભાઈ, જે રીતે વાત ચાલી રહી છે, જનતા, ખબર નહીં, આપણા મનમાં સવાલ ઉભા થાય છે પત્રકારો તરીકે. દિલીપભાઈ તો વખાણ કરવાના છે બિલકુલ, કારણ કે એમને હક છે, પરંતુ રાષ્ટ્રહિતમાં વાત કરો છો તો જનતા પણ જવાબ નથી માંગતી. સુધીરભાઈ, જનતા જવાબ નથી માંગતી. જનતા શક્તિસિંહ ગોહિલ આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસના પ્રવક્તા છે, નેતા છે. શક્તિસિંહજી, જે રીતે આજે નરેન્દ્ર મોદીએ જે સંબોધન કર્યું છે, જે લાહણી કરી છે, એ લાહણી કેટલી યોગ્ય છે? કારણ કે હિસાબ જે આપવાનો હતો તો 50 દિવસ પૂરા થયા હતા, કેટલું કાળું નાણું જમા થયું, કેટલું કાળું નાણું બહાર આવ્યું, કેટલી નોટો જમા થઈ, એમના બદલે એમણે કેટલીક નાની એવી જાહેરાતો કરી છે. શું માનો છો, એ યોગ્ય છે, પૂરતું છે જનતા માટે? જો ચોખ્ખી વાત એ છે કે દેશ આખો એક રાહ જોઈને બેઠો હતો કે જેમ 8 નવેમ્બરે એટલો મોટો પ્રહાર કર્યો અને દેશની જનતાને એકદમ કંગાળ બનાવી દીધી કે તમે બહાર ફરવા નીકળ્યા અને 500,000ની નોટ લઈને નીકળ્યા તમે ભિખારી થઈ જાવ એવી સ્થિતિ વાળી જાહેરાત હતી. લોકોને એમ હતું કે મોદીએ કહ્યું હતું ગોવાની સ્પીચમાં એમની કે મિત્રો 50 दिन सिर्फ दे दो मुझे, आप चाहते हो ऐसा देश मिल जाएगा, 50 दिन के बाद सब ठीक हो जाएगा. લોકો 50 દિવસ પૂરા થયા, નવા વર્ષની શરૂઆતમાં આજે એવી અપેક્ષા રાખતા હતા કે આજે પ્રધાનમંત્રી શ્રીની જાહેરાત અમારું નવા વર્ષની ઉજવણીમાં 4 ચાંદ પૂરી દેશે માનીને બેઠા હતા. પણ જયારે એમનું ભાષણ પૂરું થયું ત્યારે લોકોને ખબર પડી કે નિષ્ફળ ગયેલા હતાશ વ્યક્તિ જે રીતે વાત કરે
અને સાવ લુખ્ખી લોલીપોપ આપે એવી એમણે વાતો કરી છે. એમણે 3 વાત કરી હતી મુખ્ય. એક તો એવું હતું કે મારી આ લડાઈ એક કાળા ધન સામેની છે અને કાળું નાણું બહાર આવશે. કેટલું કાળું નાણું બહાર આવ્યું કઈ જ વાત નહીં કરી. આતંકવાદ અટકી જશે એમ કહ્યું હતું, એના બદલે નોટબંધી પછી 6 મોટા હુમલા કાશ્મીરમાં, મણિપુરમાં ચારે બાજુ થયું ને આતંકવાદી પાસે 2000ની નવી કડકડતી નોટો પકડાઈ, એટલે આતંકવાદ વાળી વાત નિષ્ફળ ગઈ. ત્રીજી વાત એમણે કહી હતી કે જે નકલી નોટો ફરે છે, નકલી નોટ તો 0.02 એટલે 100 રૂપિયે 2 પૈસાની જ નકલી નોટ હતી, એટલે એનો પણ કોઈ સવાલ નહોતો. એમણે આજે જે જાહેરાતો કરી છે એમાં મને ખૂબ, મારા એક આ દેશનો હું પણ નાગરિક છું ને મારા દેશના વડાપ્રધાન આવી જૂઠી વાતો કરે એનાથી હું વ્યથિત છું. એટલા માટે જનની સુરક્ષા યોજનામાં મહિલાઓના 6000 ઓલરેડી જાહેર થઈ ગયા હતા. આજે એમણે એવી જાહેરાત કરી કે જાણે 6000 બીજા મળવાના છે. એમણે જાહેરાત કરી ખેડૂતો માટેની. હવે નાબાર્ડ અને કેન્દ્ર સરકાર દર વર્ષે જે લોનના આંકડાઓ આપે છે એ માં કશું જ નથી. આ યુપીએ સરકાર વખતથી મળે છે. ખેડૂતોને 60 દિવસના વ્યાજની વાત કરી તો કોઈ પણ ગામડાના ખેડૂતને પૂછો, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર વખતથી સહકારી મંડળી મારફત લેવાતું ખેડૂતોનું વ્યાજ એની કિંમત સાવ નજીવી છે. હવે એ નજીવી કિંમતમાં 60 દિવસ, અને એ પણ ક્યાં દિવસો કે જયારે ખેડૂતોને ધિરાણ જે ક્રોપ નું હોય એ દિવસમાં હોય નહીં, એની વાત કરો છો. ગ્રામીણ વિસ્તારમાં મકાન માટેની લોનની જે વાત કરી છે એ લોનના આંકડાઓની જે પરિસ્થિતિ છે એમાં કોઈ મોટો કોઈને ફાયદો થવાનો નથી. એટલે દેશની જનતાને એક નિરાશાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિ થઈ. શક્તિસિંહભાઈ, એક બીજો પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે કે એમણે કાળા નાણાંની જે વાત કરી હતી એ ન આવ્યા, બરોબર છે, પણ 50 દિવસ બાદની જે પરિસ્થિતિ હતી, કારણ કે હજી પણ લોકોને પાસે તો રૂપિયા છે જ નહીં, લોકો માટે રૂપિયા માટે કોઈ વ્યવસ્થા કરાઈ જ નથી, છતાંય પણ લોકો છે હજુ પણ એવું માની રહ્યા છે કે નરેન્દ્ર મોદીએ કર્યું છે સાચું કર્યું છે અથવા સારું કર્યું છે. આજે લોકોની અપેક્ષા એટલા માટે હતી કારણ કે નરેન્દ્રભાઈએ ગોવામાં કહ્યું હતું કે 50 दिन के बाद अगर मेरी कोई कमी रह जाए, अगर बदलाव नहीं हो जाए तो आप जिस चौराहे पे कहोगे वहां मैं आऊंगा और देश जो कहेगा वो सजा पाऊंगा. હવે આજે સવાલ એ છે કે બીજું કઈ નહીં બદલાય તો કઈ નહીં, જેનું કાળું ધન નથી, જેના અધિકારના પૈસા બેંકમાં પડ્યા છે, મારા 2 લાખ રૂપિયા બેંકમાં પડ્યા છે, હું ઇન્કમ ટેક્સ ભરતો હોઉં, કોઈ કાળું ધન ન હોય, મારે હોસ્પિટલની ઇમરજન્સી છે, અરે મારે બહાર ફરવા જવું છે, મારા પૈસા છે ભાઈ, અને હું ઉપાડવા જાઉં તો કે 24,000 થી વધારે તમને ના મળે, એ આજે કેશ નથી તો 10,000 લઈ જાઓ તમે. આ પરિસ્થિતિ કમસે કમ બદલાવાની લોકોને અપેક્ષા હતી કે આજે એટલી જાહેરાત તો થશે જ કે મારા અધિકારના પૈસા મારી બેંકમાંથી. દુનિયાની કોઈ દેશની કોઈ નીતિ આજ સુધી એવી નથી બની કે જ્યાં માણસના અધિકારના પૈસા બેંકમાં પડ્યા હોય અને એ માણસ ન ઉપાડી શકે. પણ એક સવાલ એ પણ થાય છે કે જે રીતે જનતા છે 50 દિવસ સુધી હજુ પણ રસ્તા ઉપર ઉભી છે, પરંતુ એક વસ્તુ વિપક્ષ તરીકે હવે તમારી રણનીતિ શું રહેશે? કારણ કે હવે તો જનતાની પડખે તમારે ઉભવું પડશે, કારણ કે જનતાને ક્યારેક કેટલીક જનતા છે એ નરેન્દ્ર મોદીની હજુ પણ એવું માની રહી છે કે નરેન્દ્ર મોદી છે એ અમારા મસીહા છે, પણ ઘણી એવી જનતા છે જે પીસાઈ રહી છે એ સ્પષ્ટપણે એવું પણ માનતી હશે કે ક્યાંક ને ક્યાંક અમે મામું બની ગયા છીએ. ચોક્કસ અમે કરવાના છીએ અને લોકોની વચ્ચે જઈને રહેવાના છીએ. કેશલેસ ની જે વાતો કરે છે એ એક મોટું કૌભાંડ છે. કેશલેસ થાય જ નહીં, દુનિયાનો કોઈ દેશ કેશલેસ નથી, અને કેશલેસ ની વાત કરીને મોટી પેટીએમ ની જેવી કંપનીઓમાં કરોડો રૂપિયાનો ફાયદો કરાવવાની વાત છે. નગદનો વ્યવહાર આપણા દેશમાં 75 લાખ કરોડ રૂપિયા, આપણે 18 લાખ કરોડ નગદ છે, એકની એક નોટ ફરતી રહે, વર્ષે 75 લાખ કરોડ વપરાય છે. 2% થી લઈને 5% સુધી તમે અંગૂઠો મારીને લો, ક્રેડિટ કાર્ડ વાપરો, ડેબિટ કાર્ડ વાપરો, પેટીએમ કરો કે રિલાયન્સ નું જીઓ કરો, 2% થી લઈને 5% નું કમિશન એમનું હોય છે. 75 લાખ કરોડના તમે ખાલી 3.5% મૂકો તો દેશની જનતાના કરોડો રૂપિયા લૂંટાશે. કેશલેસ હોય જ નહીં. મારી બીજી જનરલ પ્રેસ ચાલે છે. થેન્ક યુ. આભાર શક્તિસિંહભાઈ, તમારો આભાર. જે રીતે દિલીપભાઈ વાત કરી શક્તિસિંહ ગોહિલે કે જે આ નરેન્દ્ર મોદી જે જાહેરાતો કરી છે, જે જવાબ આપવાનો હતો એની બદલે કે ખોટી જાહેરાતો માત્ર એક
લોકોને ભ્રમિત કરવાની જાહેરાતો કરી છે, શું માનો છો? એક તો પહેલા નરેન્દ્રભાઈ આ જાહેરાત કરશે એવું કોઈ અધિકૃત સરકાર કે પક્ષ તરફથી કહેવામાં આવ્યું નહોતું. સોશિયલ મીડિયા દ્વારા ઈરાદાપૂર્વક કેટલીક અપેક્ષાઓ જગાવવામાં આવી હતી. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજના સમયે જેટલું કહેવાનું હતું, જેટલું કહેવું જોઈએ, મહિલાઓના હિતમાં, યુવાનોના હિતમાં, નાના ઉદ્યોગકારોના હિતમાં, ખેડૂતોના હિતમાં, રાષ્ટ્રના હિતમાં, રાષ્ટ્રને મજબૂત કરવા માટે જે કાંઈ ટૂંકા ગાળાની યોજનાઓ કેવી કીધી છે, હવે નવા વર્ષમાં ફેબ્રુઆરીથી બજેટ શરૂ થવાનું છે. નિર્મલભાઈ, બાકીની બધી ડિટેલો એ બજેટમાં આપની પાસે જાણવા માંગીશ કે આનાથી હવે મુશ્કેલી છે એ આની હલ થશે કે કેમ? મને લાગે સંપર્ક તૂટી ગયો લાગે નિર્મલભાઈનો. સુધીરભાઈ, આમની હવે જે રીતે નરેન્દ્ર મોદી જાહેરાતો કરી છે, સંક્ષિપ્તમાં જાણવા માંગીશ કે આનાથી 50 દિવસો પૂરા થઈ ગયા છે, જનતાને કંઈ મળ્યું નથી, હવે શું થશે? એટલે બસ હવે કાલથી વળી પાછી બેંકની અંદર કન્ફ્યુઝન રહેશે. બેંક વાળો કહેશે 24,000 મળે કે નહીં મળે, એ બધી જે ક્લેરિટી આજે થવી જોઈતી હતી કે હવે કાલથી આ પરિસ્થિતિ એટલી કમસે કમ થઈ ગઈ તો સારું હતું. માની રહ્યા છો હવે શું થશે જનતાનું? જયેશભાઈ. હા, એટલે એકચ્યુઅલી આજે માત્ર એટલી સ્પષ્ટતા, આજે એટલી સ્પષ્ટતા તો થવી જોઈતી હતી કે જેવી રીતે ગઈકાલે જાહેરાત કરી કે 2400 ને બદલે હવે તમે 4500 રૂપિયા એટીએમ માંથી દરરોજ લઈ શકશો, તો એવી રીતે 24,000 રૂપિયાને બદલે તમે 50,000 રૂપિયા દર મહિને ઉપાડી શકશો, એવું કંઈક વ્યવસ્થા બિલકુલ. તમામ સમયનો અભાવ છે. તમામ સુધીરભાઈ, દિલીપભાઈ, જયેશભાઈ અને નિર્મલભાઈ, તમામનો આભાર. અને જે રીતે દર્શક મિત્રો, નરેન્દ્ર મોદીએ આજે 31 ડિસેમ્બરે નવા વર્ષ જ્યારે આવનાર હતું એના માટે એક જનતાને એક મોટો આશા હતી. જનતાને એવું હતું કે 50 દિવસનો હિસાબ મળશે. એટલું જ નહીં, 50 દિવસ જે વેટ જે જનતાએ ભોગવી છે, મુશ્કેલી ભોગવી છે, કઠિનાઈ ભોગવી છે, એનું ક્યાંક રિઝલ્ટ આવશે. પરંતુ જે જાહેરાતો લાગી રહી છે એમાંથી હજુ નક્કર જાહેરાતો નથી એવું કોંગ્રેસનું પણ માનવું છે, જનતાનું પણ માનવું છે. છતાં કેટલીક જનતા તો હજુ પણ માની રહી છે કે નરેન્દ્ર મોદીએ જે જાહેરાતો કરી છે ખરેખર સારી છે. તો આ અત્યારે બસ આટલું જ. તમે જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.